વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે હેરોનનું સૂત્ર પ્રકરણનું વાત ચાલુ કર્યું. સ્ટાર્ટિંગમાં પ્રાથમિક માહિતી આપી હતી, પરિમિતિનો ખ્યાલ સ્પષ્ટ કર્યો, ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કર્યો, કેટલીક આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર જોયા, અને છેલ્લે જે આપણો મકસદ હતો એ ત્રિકોણની વાત કરી હતી. ત્રિકોણના વિવિધ સૂત્રો જોયા હતા, વિષમબાહુ ત્રિકોણ અને સમબાહુ ત્રિકોણ, આ બંનેના આપણે સૂત્રો જોયા હતા. ત્યારબાદ જ્યારે ત્રિકોણની અંદર ભેદનું માપ ના આપ્યું હોય અથવા સમબાહુ ત્રિકોણ ન આપ્યો હોય તેવા સંજોગોમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મહાન ગણિતશાસ્ત્રી હેરોને આપ્યું, અને એ મુજબ આપણે પુસ્તકના 2 ઉદાહરણ જોયા હતા. આજે આપણે ત્રીજું ઉદાહરણ જોઈ અને સ્વાધ્યાય ચાલુ કરીશું. ઉદાહરણ નંબર 3, એક્ઝામ્પલ નંબર 3. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે, અને તેની પરિમિતિ અને તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તેનું ક્ષેત્રફળ, વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય હેરોનના સૂત્રની મદદથી, ત્યારે તમારી પાસે ત્રણેય બાજુઓના માપ હોવા જરૂરી છે. અહીંયા ત્રણેય બાજુના માપ પ્રમાણમાં આપ્યા છે, સીધે સીધા ડાયરેક્ટ માપ નથી આપ્યા. ત્રિકોણ એબીસી લઈએ. ત્રિકોણ એબીસી માટે માપની એબી જેમ બીસી જેમ એસી બરાબર 3:5:7. શું ધારો વિદ્યાર્થી મિત્રો? આજે માપ આપેલા ને પ્રમાણ, એના માટે ધારો AB બરાબર 3x નો ગુણાકાર, AB બરાબર 3x, BC બરાબર 5x અને AC બરાબર 7x. હવે તમારી પાસે માપ તો આયા, પણ અચળાંક માપ આયા. તો સંખ્યાત્મક માપ શોધવા હોય તો પહેલા x શોધવો પડે, અને x શોધવા માટે રકમનો પરિમિતિ આપી છે, તો પરિમિતિ સૂત્ર વાપરીએ. ત્રિકોણ ABC ની પરિમિતિ ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ AC. કેટલી આપી વિદ્યાર્થી મિત્રો? પરિમિતિ 300 આપી. 300 બરાબર AB એટલે 3x, 5x અને 7x. 7 × 12 15x બરાબર 300, x બરાબર 300/15. વિદ્યાર્થી મિત્રો, x કેટલા આવ્યા? 20. x નું મૂલ્ય આવ્યું, તો હવે તમારી પાસે ત્રણે બાજુ આવી જશે. AB આપણે સુધારી 3x, 3 × 20 60 મીટર. BC સુધાર્યા છે 5x, 5 × 20, 5 × 20 બરાબર 100 મીટર. અને AC સુધાર્યા છે 7x, 7 × 20 1/4. તો હવે તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આવી ગયા.
बस હવે પૂરું હવે s શોધો અને હેરોનું સૂત્ર s શોધવાનું સૂત્ર તમે જાણો છો a + b + c ભાગ્યા a તરીકે bc નું માપ 100 b તરીકે ac નું માપ 140 અને c તરીકે ab નું માપ 60 ભાગ્યા 2 એટલે કે 300 ભાગ્યા 2 કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો s કેટલા આવ્યા 150 સેમી s આવી ગયા ત્રણે બાજુના માપ આવી ગયા તો આપણે હવે પરફેક્ટલી હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું નામ આપણે ABC આપ્યું તો ABC નું ક્ષેત્રફળ બરાબર રૂટ s s minus a s minus b અને s minus c s તરીકે કેટલા વિદ્યાર્થી મિત્રો 150 150 minus a તરીકે ABC 100 150 b તરીકે AC 140 અને 150 c તરીકે AB 60 चलो बराबर देना विद्यार्थी मित्रों 150 आ 50 आ 10 અને 90 બરાબર દેના જો 3 ગુણ્યા 5 ગુણ્યા 10 5 ગુણ્યા 10 ગુણ્યા 10 9 ગુણ્યા 10 आना गया अरे आना हो गया तो अरे आई नहीं नेवना में गया अरे क्लियर चलो अब ये તમને વર્ગમૂળ કાઢે શીખવાડો જેટલા ને આપણે એટલા વર્ગમૂળ કાઢે શીખવાડો વિદ્યાર્થી મિત્રોને આવજો અંતે બરાબર ચલો एक पोचड़ो અને બીજો પોચડો કેટલા થઈ નું વર્ગમૂળ 5 એક 10 અને બીજા 10 10 એક 10 અને બીજા 10 નું વર્ગમૂળ 10 હવે શું વધ્યું વિદ્યાર્થી મિત્રો એક 9 વધ્યા 9 નું વર્ગમૂળ 3 હવે શું વધ્યું 3 વધ્યા 3 નું વર્ગમૂળ નીકળતું નથી તો હવે હિસાબમાં મૂકવાના વર્ગમૂળ 3 5 50 10 500 1500 वर्गमूल 3 मीटर स्क्वेर आ શું આવ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું પહેલું જે બાજુના માપ પ્રમાણમાં આપ્યા હતા એનું ધાર્યા પછી એ બાજુના માપ સંખ્યાત્મક શોધવા માટે પરિમિતિના સૂત્રનો ઉપયોગ કર્યો કેમ પરિમિતિનું માપ આપ્યું તો પરિમિતિના સૂત્રનો ઉપયોગ કર્યો તો મને x મળ્યો અને x ઉપરથી 3 બાજુ મળી હવે 3 બાજુ મળી ગઈ તો આપણે s શોધી શકીએ તો s શોધ્યા પછી હેરોનના સૂત્ર પરથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 2 મિનિટમાં લખી દો વિદ્યાર્થી મિત્રો બાકી રહેતું હોય તો સ્ક્રીનશોટ પાડી લખી દેજો હું હવે સ્વાધ્યાય ચાલુ કરું છું
चलो विद्यार्थी मित्रों स्वाध्याय 13.1 स्वाध्याय 13.1 दाखला नंबर 1 હું વાંચું છું રકમ લોબી છે થોડી વાંચું છું એક જેની બાજુ લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણાકાર આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ એર એમ લખેલ છે ત્રિકોણાકાર પાટિયું છે આ ત્રિકોણાકાર પાટિયું છે જેની લંબાઈ a मीटर मतलब थयो समबाजु त्रिकोण विद्यार्थी मित्रों समबाजु त्रिकोण थयो a मीटर होय तेवा समबाजु त्रिकोणाकार ट्राफिक सिग्नलना पाटियाમાં સ્કૂલ એ એમ લખેલ છે તો પાટિયાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર શોધ મેળવો જો તેની પરિમિતિ 180 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ચલો બે દાખલામાં કેમ એક माप a मीटर હોય તો હેરોના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધો ચાલો ત્રિકોણ ABC માટે AB બરાબર a BC બરાબર a AC બરાબર a તો S બરાબર a + b + c ભાગ્યા a તરીકે a b તરીકે a અને c તરીકે પણ a ભાગ્યા તો 3a ભાગ્યા 2 આ આપણા માટે s હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √s - a s minus b s minus બરાબર ધ્યાન આપજો હવે રૂટ s ની કિંમત વિદ્યાર્થી મિત્રો 3a ભાગ્યા 2 આ s ની કિંમત s minus a 3a ભાગ્યા 2 minus a ફરીથી 3a ભાગ્યા 2 b તરીકે પણ a and 3a भाग्या 2 minus a चलो then s minus a s minus b b तरीके पर a s minus c c तरीके पर a चलो હવે આ રૂટ યુનાઇટ 3a ભાગ્યા 2 યુનાઇટ ગુણ્યા 3a भाग्या 2 minus a तो 2 दशा काढू 2 दशा काढू तो 3a minus 2a गुण્યા 2 दशा काढू 3a minus 2a गुण્या 2 दशा काढू 3a minus 2a दशा काढू के वक्त गुणाय 3a minus 2a भाग्या a नियम પહેલા a નિયમ પહેલા હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર રૂટમાં 3a ભાગ્યા 2 યુનાઇટ ચલો તો એમાંથી 2 a થાય a ભાગ્યા 2 અને a ભાગ્યા 2 a ભાગ્યા तो શું થયું વિદ્યાર્થી મિત્રો ગુણાકારનો સંબંધ 16 થઈ ગયા a ગુણ્યા a 3a ની 4 બાદ ચલો વિદ્યાર્થી મિત્રો 16 નું વર્ગમૂળ 4 a ની 4 બાદ વર્ગમૂળ a નો સ્ક્વેર અને 3 નું વર્ગમૂળ નીકળતું નથી ન ખબર પડી હોય તો એક બીજું કરું જો ધ્યાન આપજો રૂટ તગડો
2 ની 4 ભાગ્યા 16 16 નું વર્ગમૂળ 4 3 નું નીકળતું નથી અને આની k નો વર્ગ તો √3a² ભાગ્યા 4 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું √3a² ભાગ્યા 4 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનાવી દીધું સંબંધ હવે પરિમિતિ કેટલી આવી છે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ બરાબર 180 મીટર 180 સેમી આપે તો એના માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB + BC + AC 180 A B C તેનું નામ કેટલા વિદ્યાર્થી મિત્રો A છે A + A 3A બરાબર 180 ભાગ્યા 3 કેટલા વિદ્યાર્થી મિત્રો 60 સેમી આવ્યા હવે શું કરવાનું હવે માપ લઈને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સૂત્ર આપણે આવી ગયું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું આવ્યું સૂત્ર √3 ગુણ્યા a² ભાગ્યા 4 √3 ગુણ્યા a ની કિંમત કેટલી 60 નો સ્ક્વેર ભાગ્યા 4 તો √3 ગુણ્યા 60 ગુણ્યા 60 ભાગ્યા 4 બોલો 4 એ 15 15 × 90 અને બિંદુ √3cm² ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચલો હું ફરીથી આખો દાખલો સમજાવી દઉં સૌથી પહેલા આપેલો ત્રિકોણ સમબાજુ આપેલો હતો એનું માપ a મીટર આપેલું તો હેરોનના સૂત્રની મદદથી એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનાવવાનું પછી પરિમિતિનું મૂલ્ય આપેલું અને એ પરિમિતિના મૂલ્યો પરથી ક્ષેત્રફળનું મૂલ્ય શોધવાનું મેં શું કર્યું ત્રિકોણનું નામ ABC એમાં AB બરાબર BC બરાબર AC બરાબર કેમ આવું સમબાજુ ત્રિકોણ તેમને બાજુનું માપ સરખા હોય પછી શું શોધ્યું અર્ધ પરિમિતિ કારણ કે હેરોનના સૂત્રમાં બધું છે તો અર્ધ પરિમિતિ દોરશે ને વિદ્યાર્થી મિત્રો તો A + B + C ભાગ્યા A તરીકે A B તરીકે C તરીકે A ભાગ્યા 2 3A હવે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S S - A S - 3 અને S તરીકે 3A ભાગ્યા 2 S તરીકે 3A ભાગ્યા 2 - A 3A ભાગ્યા 2 - ફરીથી A 3A ભાગ્યા 2 - ફરીથી √3A ભાગ્યા 2 નહીં આ બેનો લસાઅ કાઢો 2 3A - 3A ભાગ્યા 2 અહીંયા પણ લસાઅ 2 અહીંયા પણ લસાઅ 2 આવશે તો શું બન્યું 3A ભાગ્યા 2 સાદું રૂપ A ભાગ્યા 2 A ભાગ્યા 2 અને A ભાગ્યા 2 3 9 A 4 નો ગુણાકાર A ની 4 નીચે 4 ભાગલા ગુણાકાર 16 તો હવે શું કર્યું 3 ગુણ્યા A ની 4 ભાગ્યા 16 3 નું વર્ગમૂળ નીકળતું નહીં A ની 4 નું વર્ગમૂળ એ વર્ગ અને 16 નું વર્ગમૂળ 4 તો આ બન્યું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેં અગાઉ કાલ લખાઈ દીધું એડવાન્સ પણ બનાવ્યું હવે પરિમિતિનું મૂલ્ય આપેલું ક્ષેત્રફળ મૂલ્ય શોધવાનું પરિમિતિ કેટલી આપી 180 તો પરિમિતિ સૂત્ર વાપરો AB + BC + AC 180 બરાબર A + B તો A નું મૂલ્ય 60 એના મૂલ્ય પર ક્ષેત્રફળ શોધ્યું 900 વર્ગમૂળ 3 cm² ઝડપથી લખીએ
चलो लखिए विद्यार्थी मित्रों चलो आगे बीजो दाखलो आगे एक बीजो दाखलो स्क्रीनशॉट पाड़ी लेજો दाखला नंबर हाल 4 જોઈ પછી આગળ જોઈશું જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુ અને બે બાજુ 18 સેમી तथा 10 सेमी હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો તમે જો તમારા રેકોર્ડની અંદર કે વેધનો ઉલ્લેખ નહીં કર્યો તો નક્કી થઈ ગયું આપણે હેરોનમાં જવાનું છે હેરોનમાં જવું હોય તો તમારી પાસે ત્રણ બાજુના માપ આપેલા હોવા જોઈએ બે બાજુના માપ સીધા આપ્યા છે ત્રીજી બાજુનું માપ નહીં પણ એના બદલામાં પરિમિતિ આપી છે તો આપણે પરિમિતિનો ઉપયોગ કરી ત્રીજી બાજુ શોધીશું અને ત્રીજી બાજુ શોધ્યા બાદ આપણે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું ચલો દોરો છો ત્રિકોણ આપણે एक त्रिकोण દોર્યો हम तो દોરવાની જરૂર નથી પણ હું તમને દોરીને સમજાવું a b c ધારો કે ab બરાબર 18 સેમી 18 સેમી bc બરાબર 10 સેમી અને આ શોધીએ ત્રિકોણ abc માટે પરિમિતિ બરાબર AB plus BC plus AC परिमिति कितनी आपने विद्यार्थी मित्रों 42 AB આપણે 18 લીધા છે આ 10 લીધા છે AC 42 બરાબર 28 વત્તા AC AC બરાબર 28 આ બાદ જઈએ તો 42 માઈનસ 28 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 14 થાય AC बराबर कितना है 14 ठीक है इन बाजू आई गई अब S शोधिए A plus B plus C भाग्या 2 हम तो परिमिति जानता हो तो ये डायरेक्ट कर सकते S बराबर 42 भाग्या 2 अथवा परिमिति भाग्या 2 कितना आया 18 10 14 भाग्या 2 42 भाग्या 2 कितना आया विद्यार्थी मित्रों 28 सेमी હવે હેરોનના સૂત્ર મુજબ હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √S S minus A S minus B S minus C रूट में S कितना है विद्यार्थी मित्रों 28 28 माइनस A तरीके 18 28 माइनस 10 और 28 माइनस 14 वर्गमूल में 28
ગુણ્યા 28 માંથી 18 જાય તો 10, 28 માંથી 10 જાય તો 18 અને 28 માં 14 જાય બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આના એવા બે હોય પાડો જેમાં એક મોટો પૂર્ણ વર્ગ હોય સાચો આના હવે પાડો પૂર્ણ વર્ગ નથી આના એવા બે હોય પાડો જેમાં મોટો પૂર્ણ વર્ગ હોય 9 2 અને 7 2 જે બે સમાન વર્ગ હોય તો એના ગુણાકારી વર્ગમૂળ નીકળે 7 1 છે 7 2 છે તો 7 4 નું વર્ગમૂળ ડાયરેક્ટ નીકળે 2 5 નો 1 જ છે 2 આ બે બગડા છે તો એનું 2 પછી આ 9 નું વર્ગમૂળ 3 હવે શું વધ્યું એક 5 વધ્યો અને 2 વધ્યો 5 નો એનો નીકળ્યો 2 નો એનો નીકળ્યો વર્ગમૂળ તો વર્ગમૂળ ફરીથી બોલું આ એક સાતો અને બીજો સાતો હતો તો એ બેનો ગુણાકાર 49 થાય એનો વર્ગમૂળ 7 4 નો વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 2 થાય આ એક બગડો અને આ બીજો બગડો બેનો ગુણાકાર 2 નું 4 4 નો વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કેટલું થાય 2 થાય અહીંયા 9 વધ્યા તો 9 નું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 3 હવે કઈ બે સંખ્યાઓ વધી 5 વધી 2 વધી એ બેનો વર્ગમૂળ નીકળતું નથી માટે એના બે વર્ગમૂળ રાખો તો 7 દુ 14 દુ 28 તરી 84 વર્ગમૂળ 10 cm સ્ક્વેર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ લખી